નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે હિસાબો કેવી રીતે લખાય, નિવૃત્તિ થાય ત્યારે નિવૃત્તિની શરતો મુજબ હિસાબી અસરો કેવી રીતે આપવી તે અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. ત્યારે પરીક્ષામાં જે 8 માર્કનો પ્રશ્ન ભાગીદારના પ્રવેશના પ્રકરણમાં પૂછતા હતા તેવો જ પ્રશ્ન અહીં પૂછાય છે. ભાગીદારના પ્રવેશના પ્રકરણમાં જેટલા ખાતા તૈયાર કરવાના હતા તેટલા જ ખાતા અહીં ભાગીદારની નિવૃત્તિમાં તૈયાર કરવાના છે. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને જ્યાં પ્રવેશ બાદનું પાકું સરવૈયું આવતું હતું તેને સ્થાને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. આજે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 થી આ 8 માર્કના દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો. પાઠ્યપુસ્તકનો પ્રશ્ન નંબર 5 જેની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ અને આ દાખલાની શરૂઆત કરીએ તે પહેલા સમગ્ર રકમ એક વખત વાંચી લેવી ખૂબ જ હિતાવહ છે. તો આ રકમ વાંચી લેવી અને હવે જે પ્રવેશના દાખલા ગણવા માટેના જે 4 સ્ટેપ હતા તે જ 4 સ્ટેપનો ઉપયોગ કરીને આપણે આ નિવૃત્તિનો પ્રશ્ન છે તેનું સોલ્યુશન લાવવાનું છે. તો એ 4 સ્ટેપ મુજબ જ ફરીથી યાદ કરીએ તો સૌપ્રથમ હવાલાની નિશાની, ત્યારબાદ પાકા સરવૈયાની તમામ વિગતો યોગ્ય સ્થાને એન્ટ્રી કરી અને ગોઠવી દેવી, ત્યારબાદ દરેક હવાલાની ઉધાર જમા સરખી અસર આપવી અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ ખાતા બંધ કરી સરવાળા કરવા અને તેની બાકી યોગ્ય ખાતા કે પત્રકમાં લઈ જવી અને અંતિમ સ્ટેપમાં પાકું સરવૈયું છે તેના સરવાળા કરવા. તો એ મુજબ જ આજે આપણે આગળ વધવાનું છે. પણ ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે પ્રવેશમાં જૂના ભાગીદાર 2 હતા અને નવો એક ભાગીદાર પ્રવેશ થાય તેને કારણે નવા ભાગીદારો 3 થાય. અહીં 3 ભાગીદારો છે જેમાંથી એક નિવૃત્ત થાય છે તો જૂના ભાગીદારો 3 ગણાશે અને નિવૃત્તિ પછીના જે નવા ભાગીદારો છે તે 2 ગણાશે. આ બાબત ધ્યાનમાં રાખવાની છે કારણ કે પ્રવેશની પ્રક્રિયાથી નિવૃત્તિની પ્રક્રિયા તદ્દન વિરુદ્ધ છે. તેથી અમુક અસર વિરુદ્ધ અસર આવશે, ખાસ કરીને પાઘડીની બાબતમાં, મૂડીની બાબતમાં વગેરે. બાકી તો તમામ વિગતોની જે અસર છે તે જેવી રીતે આપણે પ્રવેશના પ્રશ્નમાં આપતા હતા તે મુજબ જ અસર આપવાની થશે. તો હવે દાખલાની શરૂઆત કરી. પ્રથમ સ્ટેપ હવાલાની નિશાની, પાઠ્યપુસ્તક અને દાખલાની રકમ તમારી નજર સમક્ષ રાખો. જે રીતે કહું તે રીતે હવાલાની નિશાની કરતા જાઓ કે જેથી અહીં જે કંઈ પણ સમજાવું તે તમને સરળતાથી સમજાઈ જાય. તો નંબર 1 ખાસ કરીને રકમની શરૂઆત ધવલ, કમલ અને નવલ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેથી હવે અહીં જૂનું પ્રમાણ 2:2:1 થયું કારણ કે અહીં જૂના ભાગીદારો 3 છે. હવે તારીખ 31/3/16 ના રોજ તે નવલ નિવૃત્ત થાય છે. એટલે કે આ ભાગીદાર છે નવલ તે નિવૃત્ત થાય છે. એ બાબત આપણા મગજમાં રાખવાની છે. હવે 31/3/16 ના રોજ નિવૃત્ત થાય ત્યારે તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે પાકું સરવૈયું તો આપણે વારંવાર અભ્યાસ કર્યો છે એ મુજબનું જ પાકું સરવૈયું હોય, પરંતુ નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે
તેમ કરી અને વધારાની વિગત કે શરત કે હવાલાઓ આપેલ છે જે જોઈએ તો નંબર 1 યંત્રોની કિંમત અને સ્ટોકની કિંમતનો કંઈક હવાલો આપેલ છે તો તમે યંત્રો અને સ્ટોકમાં હવાલાની નિશાની કરો. ત્યારબાદ રોકાણોની કિંમત 8000 નક્કી થઈ જે નવલ લઈ જાય છે. રોકાણોની કિંમતમાં વધઘટ આપેલ હોય તો એક જ નિશાની હોય, પરંતુ અહીં નવલ લઈ જાય છે તેથી આ હવાલામાં બે નિશાની અને તેની સામે રોકાણ વધઘટ ભંડોળ છે તેમાં પણ તમારે બે નિશાની કરવાની છે અને જે અહીં રોકાણ વધઘટ ભંડોળ દર્શાવવામાં આવશે. ત્યારબાદ લેણદારો પૈકી 5000 નું દેવું ચૂકવવું નહીં પડે તો લેણદારોમાં હવાલાની નિશાની કરો. ત્યારબાદ કામદાર વળતર પેટે 2000 ના દાવાની જોગવાઈ કરવી. પાકા સરવામાં ક્યાંય કામદાર વળતર ભંડોળ છે નહીં તેથી નિશાનીની જરૂર નથી. ત્યારબાદ ઘાલખાદ અનામત દેવાદાર પર 10% રાખવી તો દેવાદારમાં હવાલાની નિશાની કરો. ત્યારબાદ પાઘડીનું મૂલ્યાંકન 40000 કરવામાં આવ્યું. પાઘડી અંગે હવાલાની નિશાની કરવાની જરૂર હોતી નથી. તો હવે સ્ટેપ નંબર 1 પૂર્ણ થયું. જે રીતે પ્રવેશનું સ્ટેપ છે એ મુજબ જ થયું, હવાલાની નિશાની. હવે પાકું સરવૈયું જે ગોઠવવાનું છે તે પણ પ્રવેશમાં જે રીતે ગોઠવતા હતા તે જ રીતે ગોઠવવાનું છે, એટલે તેમાં પણ કોઈ નવીન બાબત નથી. એટલે કે આ દાખલો 4 સ્ટેપ મુજબ જો ગણવામાં આવે તો ખૂબ જ સરળ પડશે. તો એ રીતે આપણે આગળ વધીએ. તો હવે સ્ટેપ નંબર 1 પૂર્ણ થયું, હવાલાની નિશાની. સ્ટેપ નંબર 2 પાકા સરવૈયાની ગોઠવણી. તો મૂડી દેવા બાજુથી શરૂઆત કરી. મૂડી ખાતા આપેલ છે 30000, 20000 અને 10000 ભાગીદારોની મૂડી આપેલ છે. જે અહીં શરૂઆતની મૂડી તેમ લખો તો પણ ચાલે અને બાકી આગળ લાવ્યા કરી અને 30000, 20000 અને 10000. અહીં તફાવત શું આવ્યો તો કે જ્યારે પ્રવેશનો પ્રશ્ન હતો ત્યારે બે ભાગીદારની મૂડી આપેલ હતી, અત્યારે આ ત્રણ ભાગીદારની મૂડી નોંધવાની થઈ. એટલો જ ફેર છે, બાકી તો નોંધવાની રીત તો એક સમાન જ છે. ત્યારબાદ જોઈએ તો સામાન્ય અનામત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય. 5000 આપેલ છે, 2:1 ના પ્રમાણમાં વેચશો તો 2000, 2000 અને 1000 વેચાઈ જશે. તો પ્રવેશના પ્રશ્નમાં જૂના બે ભાગીદાર હતા તો જૂના બે ભાગીદારો વચ્ચે વેચતા હતા તેને સ્થાને અહીં ત્રણ ભાગીદાર. એટલો જ તફાવત છે, કાંઈ વધારે નવું નથી. ત્યારબાદ આગળ વધીએ તો રોકાણ વધઘટ ભંડોળ 2500 આપેલ છે જેમાં હવાલો છે. ત્યારબાદ ઘાલખાદ અનામત એ દેવાદારો વખતે આપણે એ વિગત ધ્યાનમાં રાખશું. ત્યારબાદ લેણદારો આપેલ છે 15500, તેમાં પણ હવાલો છે માટે અંદરની કોલમમાં. મૂડી દેવા બાજુની તમામ વિગત નોંધાઈ ગઈ. જે રીતે પ્રવેશમાં નોંધતા હતા તે રીતે જ નોંધાણો છે. ફક્ત અહીં આ એક મૂડી, સામાન્ય અનામત વગેરે વેચણીમાં એક ભાગીદારમાં વધારે વેચણી થાય તેટલો જ તફાવત છે. ત્યારબાદ આગળ વધીએ તો મિલકત લેણા બાજુથી શરૂઆત કરીએ તો પાઘડી આપેલ છે. જૂની પાઘડી એટલે કે પાકા સરવૈયામાં આપેલ પાઘડી હંમેશા જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય. તો પ્રવેશમાં જે સિદ્ધાંત હતો એ જ સિદ્ધાંત અહીં લાગુ પડે છે કે પાઘડી જૂના ભાગીદાર, પરંતુ અહીં જૂના ભાગીદાર 3 છે એટલો જ તફાવત છે. 2:1 ના પ્રમાણમાં એ પાઘડી નોંધવાની છે. કુલ પાઘડી 10000 આપેલ છે તો 10000 પાઘડી 2:1 ના પ્રમાણમાં વેચશો તો અનુક્રમે 4000, 4000 અને 2000 આવશે. ત્યારબાદ આગળ વધીએ તો યંત્રો આપેલ છે 20000 અંદરની કોલમમાં, કારણ કે હવાલાની નિશાની છે. આ બાબત આપણે પ્રવેશમાં પણ કરતા જ હતા. ત્યારબાદ રોકાણ 10000 હવાલો છે અંદરની કોલમમાં. ત્યારબાદ દેવાદારો 30000 અંદરની કોલમમાં, કારણ કે હવાલો છે. ત્યારબાદ સ્ટોક 10000 એ પણ અંદરની કોલમમાં, કારણ કે હવાલો છે. ત્યારબાદ રોકડ બેંક બાકી આગળ લાવ્યા તરીકે અહીં 5000 દર્શાવવામાં આવશે. તો મહદ અંશે તમે જો તો પ્રવેશનું જે પ્રથમ સ્ટેપ હતું તે જ નિવૃત્તિનું થયું.
પ્રવેશમાં જે બીજું સ્ટેપ હતું પાકું સરવૈયું ગોઠવવું, તે રીતે જ આપણે અહીં પાકું સરવૈયું ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો આ બાબત પણ આપણા માટે નવી ન ગણાય. હવે ત્યારબાદ ત્રીજું સ્ટેપ, તો કે દરેક હવાલાની ઉધાર જમા સરખી અસર આપવી. તો એ સ્ટેપ તરફ આગળ વધીએ તો એક પછી એક વિગત વાંચતા જઈએ. તો યંત્રોની કિંમત 25,000 આંકવી. તો યંત્રોની કિંમત 25,000 આંકવા માટે અહીં વધારો 5,000 નો કરવો પડશે, જેથી તેની કિંમત 25,000 આંકી શકાય. અહીં કિંમત વધે તો ફાયદો થાય, તેથી અહીં યંત્રો ખાતે એમ કરી અને 5,000 નોંધવામાં આવશે. જ્યારે સ્ટોકની કિંમત 5,000 આંકવી, અહીં સ્ટોક દર્શાવેલ છે 10,000, એની કિંમત 5,000 આંકવા માટે તેમાં ઘટાડો 5,000 નો કરવો પડે. તો અહીં 5,000 નો ઘટાડો, અહીં ઘટાડો થાય તો ઉધાર. આ બાબત આપણે પ્રવેશમાં પણ શીખી જ ગયા છીએ. તો એ મુજબ જ અસર આપવાની છે. તો અહીં સ્ટોક ખાતે એમ કરી અને 5,000 ઉધાર આવશે, કારણ કે મિલકતની કિંમત ઘટે તો નુકસાન એટલે ઉધાર, અને મિલકતની કિંમત વધે છે અહીં યંત્રોમાં તો નફો કે ફાયદો તો જમા. આ રીતે અસર આપવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો વિગતમાં એમ આપેલ છે કે રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ અને તે રોકાણો નવલ લઈ જાય છે. અહીં નવલ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે અને તેને જે આપણે રકમ ચૂકવવાની છે તે પેટે અમુક મિલકત લઈ જાય તો આપણે વેચીને તેને રકમ ચૂકવવી ન પડે. તો તે અનુસંધાને તે 8,000 ની એક મિલકત ધંધામાંથી લઈ જાય છે. તો રોકાણોની કિંમત 10,000 છે, એ 8,000 માં લઈ જાય છે, એટલે કે પરોક્ષ રીતે તેમાં ઘટાડો 2,000 નો થયો. એટલે હવે તેની કિંમત 8,000 થઈ ગઈ. હવે આ રોકાણોની કિંમતમાં ઘટાડો થાય તો તેની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર આવે. પરંતુ જ્યારે રોકાણ અનામત કે રોકાણ વધઘટ ભંડોળ આપેલ હોય તો અહીં ઉધાર કરવાને બદલે તે ભંડોળમાંથી તે રકમ બાદ કરવી. આ બાબત પણ આપણે પ્રવેશના પ્રકરણમાં શીખી ગયા છીએ. તો હવે આ 2,000 અહીં ઉધાર દર્શાવવાને બદલે અહીં રોકાણ વધઘટ ભંડોળમાંથી રોકાણનો જે ઘટાડો થયો છે તે ઘટાડો અહીંથી બાદ કરીએ. તેથી હવે આ રોકાણ અનામત છે તે 500 રૂપિયા વધેલ છે અને આ 500 રૂપિયા છે તે ભાગીદારો વચ્ચે વેચી શકાય. તો અહીં આપણે લખશું ભાગીદારો વચ્ચે 500 વેચતા હવે કઈ અનામત રહેશે નહીં. કયા પ્રમાણમાં વેચાશે? તો કે 2:1, કારણ કે અહીં જૂના ભાગીદાર 3 છે. આ ખાસ મગજમાં રાખશું. તો રોકાણ વધઘટ ભંડોળ અહીં 200, 200 અને 100 નોંધવામાં આવશે. એટલે કે 500 તમે 2:1 ના પ્રમાણમાં વેચશો તો આ રીતની રકમ આવી જશે. ત્યારબાદ આગળ વધીએ તો આ રોકાણો નવલ લઈ જાય છે. તો 8,000 કિંમત તો થઈ ગઈ, પણ નવલ લઈ જાય છે, તેથી રોકાણો પેઢીમાં રહે નહીં. તો નવલ ખાતે કરી અને 8,000 બાદ કરો એટલે પેઢીના ચોપડે હવે રોકાણો રહેતા નથી. અહીંથી બાદ કરો એટલે આપણે ઉધાર કરવાનો રિવાજ છે પુનઃ મૂલ્યાંકન ખાતે, પણ અહીં કઈ કિંમત ઘટતી નથી. અહીં નવલ લઈ જાય છે, તેથી અહીં પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવાને બદલે નવલના મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે, કારણ કે નવલ આ રોકાણો લેનાર છે. તેથી નવલના મૂડી ખાતે તે રકમ ઉધાર કરવામાં આવશે અને સામે વિગત છે તે વિગત રોકાણો ખાતે તેમ નોંધવામાં આવશે. તો હવાલા નંબર 2 નું પણ સોલ્યુશન થઈ ગયું. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 3, લેણદારો પૈકી 5,000 નું દેવું ચૂકવવું નહીં પડે. તો લેણદારોમાં ઘટાડો થયો, 5,000 નો જે ચૂકવવાના નથી, તો હવે ચૂકવવાના કેટલા? તો કે 10,500. આ બાજુથી બાદ કરો તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તો પછી આ બાજુથી બાદ કરો તો જમા. એમ યાદ રાખો તો પણ ભલે. અને દેવું ઘટે એ આપણા માટે ફાયદો કહેવાય, નફો કહેવાય. તે અનુસંધાને પણ લેણદારો ખાતે 5,000 અહીં જમા નોંધવામાં આવશે. ત્યારબાદની વિગત જોઈએ તો કામદાર વળતર પેટે રૂપિયા 2,000 ના દાવાની જોગવાઈ કરી. અહીં કામદાર વળતર છે જ નહીં અને તેનો દાવો અહીં નોંધવામાં આવે કે કામદાર વળતરનો દાવો 2,000. તો અહીં દેવું વધે છે, દેવું વધે તો નુકસાન ગણાય.
એટલે અહીં ઉધાર બાજુ આવશે કે કામદાર વળતરના દાવા ખાતે 2000. ત્યાર પછીની વિગત જો તો ઘાલખાદ અનામત દેવાદારો પર 10% લેખે રાખવી. તો અહીં 10% લેખે ઘાલખાદ અનામત 3000 બાદ કરો તો બહારની કોલમમાં 27000 આવશે. ઘણા વિદ્યાર્થીઓ અહીં ફરીથી ભૂલ કરતા હોય છે, 3000 બાદ કરે એટલે અહીં 3000 ઉધાર લખી નાખે. પણ અહીં ઘાલખાદ અનામત ઓલરેડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપેલ છે. કેટલી આપેલ છે? 2000. તો અહીં 30000 દેવાદાર હોય અને જૂની ઘાલખાદ અનામત 2000 હોય તો દેવાદારની બાકી કેટલી ગણાય? 28000 ગણાય. એ 28000 ના સ્થાને 27000 થઈ ગયા એટલે કે 1000 નો જ ઘટાડો થયો છે. તો 1000 ની જ અસર આપણે અહીં ઉધાર બાજુ આપવી પડે, જ્યાં નોંધવું પડે ઘાલખાદ અનામત ખાતે 1000. તો આ વિગત પણ નોંધાઈ ગઈ. ત્યાર પછી છેલ્લી વિગત, પાઘડીનું મૂલ્યાંકન 40000 કરવામાં. તો અહીં પ્રવેશ અને નિવૃત્તિમાં એક નાનો એવો તફાવત જોવા મળશે કે નવો ભાગીદાર પ્રવેશ પામતો હોય ત્યારે પાઘડી રોકડમાં લાવે અને અથવા રોકડમાં ન લાવે તો તેટલી પાઘડી તેની મૂડીમાંથી લઈ લેવામાં આવે. ટૂંકમાં નવા ભાગીદારે પાઘડી આપવી પડે. અહીં તો જૂનો ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે જૂના ભાગીદારોએ તેને પાઘડી આપવી પડે એટલે કે એ પાઘડી લઈ જશે, તેના ભાગની પાઘડી લઈ જશે. તો આવા સંજોગોમાં શું યાદ રાખવાનું છે? તો કે નિવૃત્તિના સંજોગોમાં એક જ બાબત યાદ રાખો, ત્યાગના પ્રમાણમાં પાઘડી જમા અને લાભના પ્રમાણમાં ઉધાર. આ સિવાયની કોઈ વિગત આવશે નહીં. તો અહીં નવલ નિવૃત્ત થાય છે એટલે કે નવલ ત્યાગ કરે છે, તેથી ત્યાગના પ્રમાણમાં તેને પાઘડી અહીં જમા આપવી પડશે, તેના ભાગની પાઘડી જમા આપવી પડશે. તે માટે નવલના ભાગની પાઘડી આપણે મેળવવી પડશે અને એ પાઘડી મેળવવા માટે જરૂરી ગણતરી નંબર 1, નવલના ભાગની પાઘડી. કુલ પાઘડી ગણવામાં આવેલ છે 40000, જ્યારે નવલનો ભાગ કેટલો છે? 2:2:1 માં 1 છે નવલનો ભાગ છે, તેથી ગુણાકારમાં 1 અને છેદમાં 3 નો સરવાળો 5 એટલે કે નવલના ભાગની પાઘડી થઈ 8000. તો નવલ નિવૃત્ત થાય છે, નવલ ત્યાગ કરે છે નફામાંથી, તેથી નવલના મૂડી ખાતે 8000 જમા થશે અને ત્યાં પાઘડી પણ પાઘડીના સ્થાને ડી અને કે ના મૂડી ખાતે તેમ લખો તો વધારે સારું, અને કૌંસમાં પાઘડી લખો કે જેથી ખબર પડે કે આપણે આ પાઘડીની નોંધ કરેલી છે. હવે ત્યાગના પ્રમાણમાં પાઘડી જમા થઈ ગઈ. હવે કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય છે ત્યારે બાકીના બંને ભાગીદારને નફામાંથી લાભ મળે છે, કારણ કે તેનો નફો વધી જાય છે. તો નફામાંથી લાભ મળે છે તો જેટલા પ્રમાણમાં લાભ મળે તેટલા લાભના પ્રમાણમાં આ 8000 બંને ભાગીદારને પાઘડી ઉધાર કરવાની. તો આ લાભનું પ્રમાણ ક્યારે મેળવવું? તો પ્રશ્નમાં જો તમને નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલ હોય તો લાભનું પ્રમાણ મેળવવું પડે, અથવા લાભના પ્રમાણ અંગે કોઈ સૂચના હોય તો લાભનું પ્રમાણ આપણને મળી શકે. આ પ્રશ્નમાં લાભના પ્રમાણ અંગે કોઈ સ્પષ્ટતા નથી કે નફા નુકસાનના નવા પ્રમાણ અંગે કોઈ સ્પષ્ટતા નથી, ત્યારે જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ થાય. તો આ બંને ભાગીદારનું જૂનું પ્રમાણ કેટલું? તો કે 2:2. 2:2 એટલે કે સરખું. તો બંનેને સરખા હિસ્સે આ પાઘડી છે તે અહીં ઉધાર કરવામાં આવશે અને ત્યાં પાઘડી લખવાને બદલે નવલના મૂડી ખાતે તેમ લખો તો વધારે સારું, અને કૌંસમાં પાઘડી લખી અને બંને ભાગીદારને સરખા હિસ્સે આ ઉધાર કરવામાં આવશે. તો ટૂંકમાં એક જ વિગત યાદ રાખવાની છે નિવૃત્તિ સમયે કે પાઘડી ત્યાગના પ્રમાણમાં જમા થાય અને લાભના પ્રમાણમાં ઉધાર થાય, અને લાભના પ્રમાણ અંગે કે નવા પ્રમાણ અંગે કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ ગણાશે. એના માટે કોઈ અલગ ગણતરી કરવાની જરૂર નથી. તો અહીં તમામ હવાલાની ઉધાર જમા સરખી અસર પૂર્ણ થઈ ગઈ, એટલે કે આપણા દાખલા ગણવાનું ત્રીજું સ્ટેપ પૂર્ણ થયું. તો હવે ચોથું સ્ટેપ, એક પછી એક સરવાળાની શરૂઆત કરી, અને સરવાળા કરતી વખતે એક નાની એવી બાબત ધ્યાનમાં રાખવાની છે, જે આપણે ત્યાં સરવાળા કરતી વખતે તમારું ધ્યાન દોરીશ. તો અહીં આ સરવાળા તો જેમ
પ્રવેશના પ્રશ્નમાં કરતા હતા તે મુજબ જ કરવાના છે. અહીં સરવાળો આવે છે 10,000 એમાંથી 8,000 બાદ કરો તો 2,000 નફો. આ નફો ત્રણેય ભાગીદારને વેચવામાં આવશે. તો પ્રવેશમાં બે ભાગીદાર વચ્ચે વેચતા હતા કારણ કે ત્યાં જૂના ભાગીદાર બે હતા. હવે અહીં જૂના ભાગીદાર 3 છે એટલે કે ત્રણેય ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં 2,000 જે નફો છે તે વેચવામાં આવશે. એટલે કે તમે 2:1 ના પ્રમાણમાં ગણતરી કરશો તો 800, 800 અને 400 નફો આવશે. અહીં પુનઃ મૂલ્યાંકન ખાતે નફો એમ કરી અને ત્રણેય ભાગીદારના મૂડી ખાતે અનુક્રમે નોંધવામાં આવશે. તો આટલો જ તફાવત છે. હવે હું જે બાબતની ચર્ચા કરતો હતો કે સરવાળા કરતી વખતે ખાસ કરીને ભાગીદારોના મૂડી ખાતાના સરવાળા કરો તો તેમાં સૌપ્રથમ જે નિવૃત્ત ભાગીદાર થતો હોય તેના સરવાળા પહેલા કરવા, ત્યારબાદ બીજા ભાગીદારના મૂડી ખાતાના સરવાળા કરવા. તો અહીં નિવૃત્ત થતો ભાગીદાર નવલ છે તેના માટે સરવાળો આપણે સૌપ્રથમ કરીએ તો અહીં 19,500 સરવાળો થાય છે. આ 19,500 સરવાળો તેમાંથી 10,000 બાદ કરો તો 9,500 તફાવત આવે છે. એટલે કે આ ભાગીદારને 9,500 ની બાકી નીકળે છે જે તેને રકમ ચૂકવી દેવી પડે. કારણ કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો તેની જે લેણી નીકળતી રકમ, તેના ભાગની રકમ જે કાંઈ છે તે તેને પરત કરવું પડે. તો અહીં આપણે પ્રશ્નમાં એક બાબતનું નિરીક્ષણ કરવાનું છે કે અહીં નવલની જમા બાકીનો સરવાળો 19,500, સામે એક મિલકત લઈ જાય છે, પાઘડી વગેરેની રકમ બાદ કરતા હવે 9,500 આપણે તેને ચૂકવી દઈએ તો નિવૃત્ત ભાગીદારોનો હિસાબ ચૂકતે થઈ જાય. પણ ત્યારે એક નિરીક્ષણ કરવાનું છે. શું નિરીક્ષણ? તો રોકડની બાકી જોવાની છે. રોકડની બાકી કેટલી છે? 5,000. તો આ 9,500 ચૂકવવા માટે રોકડની બાકી પૂરતી ન હોય તો આ સમગ્ર રકમ તેની લોન ખાતે લઈ જવી. એટલે કે નવલને ચૂકવવાના બાકી, નવલને આટલી રકમ ચૂકવવાની બાકી લોન છે તે તરીકે તેને દર્શાવી દેવી. એટલે કે અહીં રોકડ બેંક ખાતે, ધારો કે અહીં 10,000 રોકડ બેંક હોય તો આ 9,500 અહીં નોંધી અને રોકડ બેંક ખાતે ચૂકવી દેવા. પરંતુ અહીં રોકડ પૂરતી ન હોય ત્યારે તે રકમ લોન ખાતે લઈ જવી. આવું ફરજિયાત નથી. ઘણી વખત પ્રશ્નમાં સ્પષ્ટતા આપેલી હોય કે આટલી લોન રાખીને આટલા રોકડા ચૂકવી દેવા, તો તે મુજબ કરવાનું. પણ જ્યારે સૂચના ન હોય ત્યારે આપણે આ બાબતને અનુસરવાની છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. તો 9,500 લોન ખાતે એમ કરી અને આ નવલની લોન એમ કરી અને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. હવે જે રીતે બીજા સરવાળા કરતા હતા તે જ રીતે સરવાળા કરીએ તો અહીં 33,000, અહીં સરવાળો કરશો તો 23,000, અહીં 23,000 માંથી 8,000 બાદ કરો તો 15,000, અહીં 33,000 માંથી 8,000 બાદ કરો તો 25,000 જે બાકી આગળ લઈ ગયા, અથવા જેને આખરની મૂડી ગણી શકાય, જે મૂડી અહીં દર્શાવી શકાય, મૂડી ધવલ અને કમલ. તો આ રીતે બંને ભાગીદારની મૂડી 25,000 અને 15,000 અહીં દર્શાવવામાં આવશે. તેથી મૂડી 40,000. હવે રોકડ બેંક ખાતું બંધ કરવાનું ક્યારેય ભૂલવાનું નહીં. 5,000 અહીં રોકડમાં કોઈ તફાવત થતો નથી, તેથી રોકડ બેંક 5,000 જ રહેશે. હવે ત્યારબાદ સરવાળા. તો અહીં આપણે સરવાળા કરીએ તો 40, 49, 51 ને 10, 61 ને 500 થઈ અને 62,000 સરવાળો થાય. તો આ 62,000, આ બાજુ પણ 25 ને 27, 52 ને આ 10, 62,000 થઈ જાય. તો બંને બાજુના જે સરવાળા છે તે સમાન થઈ ગયા. દાખલો મહદઅંશે સાચો હોવાની સંભાવના, અને તમે પાઠ્યપુસ્તકની પાછળ જવાબ જુઓ તો 100% સાચો હોવાની સંભાવના. તો અહીં આપણે ભાગીદારની નિવૃત્તિ થાય ત્યારે હિસાબી અસરો કેવી રીતે આપવી, 8 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તે દાખલો કેવી રીતે ગણવો તે સમજવાનો અહીં આપણે પ્રયત્ન કર્યો.
આશા રાખું છું કે આ સમગ્ર બાબત તમને સરળતાથી સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.